ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સ્થાનિક ચૂંટણી પહેલા શિયાળામાં ભારે ગરમાવો પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે મહેશ વસાવા દાહોદના કંભોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાશે જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે અમિત ચાવડા અને તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં જોડાશે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે મહેશ વસાવા સિંગર પાટીદાર દીકરીના પ્રેમ લગ્નનો મામલો ભારે વિવાદ વચ્ચે પ્રેમ લગ્ન કરનાર આરતી પટેલે વધુ એક વિડીયો પોસ્ટ કર્યો આરતી પટેલ પોતાના પતિ સાથે ગીત ગાતા દેખાઈ કોઈ જોણતું નહોતું જોણી તાતે કર્યા ગીત ગાતો વિડીયો અપલોડ કર્યો યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવક સાથે માતાની ભાવનાત્મક વાતચીત વિડીયો કોલ મારફતે યુક્રેનથી સાહિલ માજોઠીએ પરિવારજન સાથે કરી વાત સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ યુક્રેન જઈને સાહિલ સાથે મુલાકાત કરી પ્રયાગરાજના સિવિલ લાઇન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી 4 મહિલાઓએ માત્ર 14 મિનિટમાં અંદાજે 14 લાખ રૂપિયાના દાગીનાની કરી ચોરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ મધ્યપ્રદેશના વિદિશામાં સોના ચાંદીની દુકાનમાં ચોરી હથિયારબંધ 10 થી 12 ચોરોએ ચોરીને અંજામ આપ્યો આશરે 12 કિલો ચાંદી 10 ગ્રામ સોનું અને 25,000 રૂપિયા રોકડા લઈને ચોર ફરાર થયા ઘટના સીસીટીવીમાં કેદ તમિલનાડુના કૃષ્ણગીરીમાં ઘરની બહાર પાર્ક કરેલા બાઇકની ચોરી ચુલાગીરી નજીક રહસ્યમય ગેંગે બાઇકની ચોરી કરી ઘટના સીસીટીવીમાં કેદ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી પાટણ નગરપાલિકાએ 48 જેટલા કતલખાનાને સીલ મારવાની કામગીરી હાથ ધરી અલગ અલગ 48 જેટલા કતલખાનાના વેપારીઓને આપી હતી નોટિસ ફૂડ સેફટી 2006ના નિયમ પ્રમાણે મીટશોપ ન હોવાથી પાલિકાએ કરી કાર્યવાહી રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું ચેકિંગ દૂષિત પાણીને લઈને હુડકો વિસ્તારમાં હાથ ધરાયું ચેકિંગ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે લેવામાં આવી રહ્યા છે સેમ્પલ છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરિયડ ફરજિયાત નહીં પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને બદલ્યો હાઈકોર્ટના ચુકાદા મુજબ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા લોકોને રાહ જોવડાવી એ ન્યાયના હિતમાં નહીં વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીની છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટે ફગાવી ફેમિલી કોર્ટને નવેસરથી નિર્ણય લેવા આપ્યો આદેશ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી નામની ફોન કોલથી મળી ધમકી સુરક્ષાના કારણોસર કોર્ટમાં આજે વકીલ મિત્રો અરજદારોને ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં અન્ય અધિકારીઓની થઈ શકે ધરપકડ તત્કાલીન કલેક્ટર બાદ અન્ય અધિકારી પર લટકતી તલવાર અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને સિટી મામલતદાર મયુર દવે સુધી લાવી શકે છે તપાસનો રેલો સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હિમવર્ષાથી ઘાસના મેદાનો અને આસપાસના પર્વતોની સુંદરતામાં વધારો અધિકારીઓએ પ્રવાસીઓને સાવધાની રાખવાની સલાહ આપી ઉત્તરાખંડના પર્વતોમાં ઠંડી સતત વધી સવાર અને સાંજના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો 2 દિવસમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હેમકુંડ સાહેબના શિખરો પર હળવી હિમવર્ષા જોવા મળી જમ્મુ કાશ્મીરમાં બાંદીપોરા ગુરેઝ રસ્તો ફરીથી ખોલાયો અધિકારીઓએ ગુરેઝ બાજુથી બાંદીપોરા ગુરેઝ રસ્તો ફરીથી ખોલ્યો હિમવર્ષાના કારણે રસ્તો કરાયો હતો બંધ રસ્તો ફરીથી ખોલતા ખીણના રહેવાસીઓને મળી રાહત જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં બરફવર્ષા પૂંછ જિલ્લાની કાશ્મીર સાથે જોડતા ઐતિહાસિક મુગલ રોડ પર બરફવર્ષા બરફ પડતા વાહન વ્યવહાર બંધ થયો અગાઉ મુગલ રોડ પર પીર કી ગલીથી પોશાના સુધી થઈ હતી હિમવર્ષા હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ અને આસપાસના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ અટલ ટનલની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ બરફવર્ષાનો આનંદ માણ્યો મનાલીને અડીને આવેલા ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન બદલાતાની સાથે હળવી હિમવર્ષા શરૂ થઈ ગુલમર્ગમાં તાપમાન ઘટીને -8.8 ડિગ્રી સેલ્સિયસ થયું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુલમર્ગમાં સિઝનની સૌથી ઠંડી રાત રહી જ્યાં લઘુત્તમ તાપમાન -8.8 ડિગ્રી સેલ્સિયસ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષાથી વાતાવરણ ખુશનુમા બન્યું રસ્તા મકાનો વૃક્ષો બરફથી ઢંકાયા હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણતા દેખાયા તાજી હિમવર્ષા જોઈ પ્રવાસીઓ થયા ખુશખુશાલ
જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા, પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ, પ્રવાસીઓએ ગ્લાઇડિંગ, બાઇક રાઇડિંગની પણ મજા માણી, પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિકોને થયો આર્થિક ફાયદો. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી શ્રીનગરમાં ફરી વળ્યું ઠંડીનું મોજું, દાલ લેકનો નયનરમ્ય નજારો આવ્યો સામે. હાર થીજવતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે પ્રવાસીઓ દાલ લેક પહોંચ્યા. કડકડતી ઠંડીમાં પ્રવાસીઓએ શિકારા બોટની માણી મજા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે બરફવર્ષાથી રસ્તાઓ દટાયા, રસ્તા પર બરફના થર જામી જતા વાહન વ્યવહારને અસર. મુગલ રોડ પર યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે બરફ હટાવવાની કામગીરી. જમ્મુ કાશ્મીરના ડોડામાં આવેલી ભાદરવા ખીણમાં પ્રવાસીઓ ઉમટ્યા. હિમવર્ષાના કારણે ખીણમાં કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારાઈ. મુખ્ય પર્યટન સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ચોતરફ બરફનું સામ્રાજ્ય, રસ્તા પહાડો પર જામ્યા બરફના થર. બીઆરઓ દ્વારા કર્ણ ચોકીબલ રોડ પરથી બરફ હટાવવા હાથ ધરાઈ હતી કવાયત. ભાદરવામાં તાજી હિમવર્ષાના કારણે પ્રવાસીઓ આનંદમાં. ભાદરવા ખીણ બરફથી ઢંકાઈ જતા પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે નજારો. પ્રવાસીઓ અલગ અલગ એક્ટિવિટી અને ફોટોગ્રાફીનો લીધો આનંદ. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષાના પગલે પ્રવાસનને મળ્યો વેગ. ભાલેસામાં બરફથી ઢંકાયેલા પહાડો પ્રવાસીઓને કરી રહ્યા છે આકર્ષિત. બરફની ચાદર ઓઢેલા વૃક્ષો, પહાડોનો નયનરમ્ય નજારો જોવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે પ્રવાસીઓ. દિલ્હીમાં વધતી ઠંડી સાથે પ્રદૂષણનો માર. એનસીઆરમાં એક્યુઆઈ સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં. ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઇટ મોડી પડી. આઈજીઆઈ એરપોર્ટ પર મુસાફરોએ ફ્લાઇટ માટે જોવી પડી રાહ.